15 તારીખે 9 વાગે રેડી થઈને આવી જાજો. બધા લોકો ગ્રીન હાઉસ બનાવતા હોય પણ અમે છે ને અહીંયા પિંક હાઉસ બનાવ્યું છે. હમણાં તો ગરબા જ શીખે છે બધા, ક્લાસીસમાં જાય છે નવરાત્રીના, ચણિયા ચોળિયું ગોતે. અને આપણે અત્યારે શું કરીએ? ઘણા એ છે ને કોમેન્ટ કરી હતી કે જલપાબેન તમારા ઘરમાં જે ઝાડ અથવા તો છોડ છે ને એને અમને વિઝિટ કરાવો. અને બધા લોકો એમ કહેતા હોય કે આને છે ને પથરીમાં ઉપયોગ થાય. જેની પાસે ધન હોય ને એની ઘરે જ ધનવેલ થાય. આરેસ પાસે બહુ બધું ધન લાગે છે, યુટ્યુબ માંથી કમાતા લાગે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો અત્યારે છે ને જો 12:30 વાગ્યા છે, 12:30. દિત્યાબેન ને સ્કૂલેથી પપ્પા તેડવા ગયા છે ને અહીંયા જલપાનો ફરાળ ચાલુ છે. જલપાને અહીંયા ફરાળ ચાલુ છે આજે. પણ મને લાગે છે કે એટલા ફરાળ ન કરાય, એટલી નહીં થાય એમ. હા, એટલું થોડું ફરાળમાં. ફરાળમાં છે જો સૂકી ભાજી છે, વેફર છે, પછી ફરાળી ચેવડો છે અને કેરી છે. હા, અને આ ટોપડી ભરી છે, વાળા 2 પેકેટ પડ્યા છે. એટલું બધું હું નહીં ખાઈ જાવ. આગળ દિત્યા આવશે એટલે મને આમાં મદદ કરવા લાગશે ખાવામાં. વાહ, તારી મને કઈ ગઈ કે મમ્મી હું આવું ને પછી જ ફરાળ કરજે કે. એટલે આગળ જો આવી જાય 2 મિનિટમાં. બરોબર છે. જો એટલામાં તો ખાલી એટલું જ, ફરાળમાં તો ખાલી એટલું જ કરે છે. ફરાળમાં વધુ નથી ખાતી, સમજાણું? કામ કરી કરીને અત્યારે પગ ધ્રુજવા માંડ્યા, ભૂખ લાગી છે એટલે થોડું ઘણું ખાવું પડે. હું હાવ ભૂખી ન રહી શકું. બરોબર છે, વાત તો સમજાણી, પણ ફરાળ તો જરા લીધું ના. હા, જરા જ ફરાળ છે ભાઈ. હજુ ઓલા પેકેટમાંથી પછી લે ને પાછો આપણે વિડીયો તો નહીં રેકોર્ડ કરીએ, સમજાણું? બીજી વાર લે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર લે ને હવે આપણે વિડીયો નહીં રેકોર્ડ કરીએ. અત્યારે નરેશ એક મિનિટ વાત નોટિસ કરી. તમે નોટિસ કર્યું? શું નોટિસ કર્યું છે યુગ? હું જ્યારે પણ મોબાઈલમાં જોતી હોય ત્યારે નકરા હમણાં તો ઓલા શું કહેવાય ગરબા જ શીખે છે બધા, ક્લાસીસમાં જાય છે નવરાત્રીના, ચણિયા ચોળિયું ગોતે. છોકરા ને છોકરી બધા નવરાત્રીમાં પહેરવાના કપડાં ગોતે. 9 દિવસ શું પહેરશું, કોઈ સીવડાવે ને કોઈ તૈયારી ને કોઈ ડિઝાઇન કરાવડાવે ને. આપણે અત્યારે શું કરીએ? આપણે અત્યારે વરસાદની રાહ જોઈએ. આપણે આમ ઉપર જોઈએ આકાશમાં કે આ ભગવાન કઈ વરસાદ કરશે ને કઈ આપણે વાવણી કરશું. આપણે ને યુગ આપણે શું લાગે વર્ગ એવું કઈ આપણે જોતું ન હોય. નવરાત્રીમાં આપણે તો કઈ એવા આપણે શું જોઈએ એટલે પૂરું આવી ગયું. ગામમાં નહીં, આપણે શું જોઈએ? પાણીપુરી ગોલો ને ભેળ ખાય. હા, આપણે નવરાત્રી બસ એટલે પાણીપુરી ને ગોલો ખાવાનો. એમાં એના યુગ જેવા માણસો હોય તો નવરાત્રી ચાલુ થાય તો હોઈ ગયા હોય. એમાં ક્યાંથી પાણીપુરી ને ગોલો ખાય? એ વેલે એમ કે અમે ગરબી જોવા જાહું. એ યુગ ન થાય તો યુગ ભાઈ તો યુગ પણ આમ ગરબા ગાવા જાય ને છોકરી ભેગો, ત્યાં પછી મેળ કરી લે ને ચોકલેટ નો. પેન્સિલો ને ઇરેઝર ને જે આપતા યુગ ઘણો મેળ કરી આખા વરોનો મેળ કરી યુગ ને. એટલે જ ગરબા ગાવા જાય. આ વખતે જાય કે ગરબા ગાવા? જાવાય જ ને. આપણે બે જાહું, ના પાડે પછી આપણે બે જાહું. હા, તમે આવીશું. તમે તો નહીં જાય ગરબા ગાવા. તો આની પહેલા હું તમને કારેલી દેખાડી હતી ને કે એમાં આપણે મસ્ત કારેલા આવ્યા છે. વેલો સુકાઈ ગયો તો ને તોય કારેલા આવ્યા. તો આજે આપણે છે ને ફાઇનલી કારેલા ઉતારી લીધા છે. તો ઘણા બધા ઉતરા છે. અમુક 2-4 બગડી ગયા હતા, બાકી બધા સરસ આખા ભરીને થાય ને એવા કારેલા આપણે ઉતરા નરેશ. એક શાકની આપણે ઉપાધિ મટી ગઈ. આજે કરશું, કાલે જોઈએ હવે જ્યારે ટાઈમ મળશે ત્યારે કરશું. આજે મળશે તો આજે, બાકી કાલે કરશું. બરાબર ને? શું ખાવ છો? એટલી ખાટી હોય આ દ્રાક્ષ, તો આ છોકરા માનતા જ નથી. કેવા ખાય દ્રાક્ષ, કેટલી ખાટી હોય આ. જો બધા ઝીણા લુડકા આ વખતે છે ને હમણાં થોડાક દિવસ પછી છે ને બહુ આવી છે ને. અહીંયા તો પાકવા માટે છે ને અમે જો આવી રીતે જુગાડ કર્યો છે. અહીંયા છે ને મમ્મીએ જબલું બાંધી દીધું કે જબલું બાંધાય ને તો વેલી પાકી જાય. આ બધી વસ્તુ છે ને દેખાડવાની ન હોય, પણ આપણામાં છે ને ચપ્પલ બાંધી દીધું છે એટલે નજર નહીં લાગે. નજરિયું બાંધી દીધું. જો અહીં નરેશના માથા ઉપર જ છે નજરિયું. નજરિયું રાખવું પડે ભાઈ, એનાથી નજર ન લાગે માણસને. ફાલ આવે. આ વખતે બહુ ફાલ હમણાં આવ્યો થોડાક દિવસોમાં, બાકી નહોતો ફાલ. અને બીજી એક તમને સરસ વસ્તુ દેખાડું. જો તમને એનું નામ આવડતું હોય ને તો કોમેન્ટ કરજો. ચાલો બતાવો કઈ વસ્તુ આપણે બતાવવાનું કહેતા હતા. તમને છે ને જો આનું નામ ખબર હોય ને તો જરૂરથી કોમેન્ટ કરજો. આનો સંભારો થાય ને આને તમે આથી પણ શકો, એટલે કોમેન્ટ કરજો. આપણે કાલે કહેશું, બરાબર ને? બરાબર. કોમેન્ટ વાંચીને પછી કેટલા લોકો વાડીએથી કેટલા લોકોની કોમેન્ટ સાચી પડી છે ને આપણે પછી કહેશું. અને નરેશ બીજી એક વાત કે આપણે છે ને ગયા મંથમાં આપણે વિડીયો લાઈવ કરતા ભૂલી ગયા હતા, ખબર છે? આપણે કીધું તું બધાનું માન રાખીને 15 તારીખ ડિસાઈડ કરી હતી અને 9 વાગ્યાનો ટાઈમ ડિસાઈડ કર્યો હતો, બરાબર છે? કે બધા 9 વાગ્યાની કોમેન્ટ કરવાનું કીધું હતું. કેટલા વાગે તમને બધાને આપણે પૂછ્યું હતું કે તમને કેટલા વાગે ટાઈમ છે એ એડજસ્ટ થશે, તો બધાએ વધારે પડતી 9 વાગ્યાનું જ કોમેન્ટ કર્યું હતું કે અમને 9 વાગે કે રેડી બધા લાઈવ માટે રેડી છે એમ. તો આપણે 9 વાગ્યાનું જ રાખ્યો તો ટાઈમ, પણ લાઈવ થવા માટે અમારે થોડુંક કામ આવી ગયું હતું, બરાબર ને? એટલે અમે લાઈવ નહોતા થઈ શક્યા. પણ આ મંથમાં આપણે જરૂરથી લાઈવ થશું 15 તારીખે 9 વાગે. બધાય 15 તારીખે 9 વાગે રેડી થઈને
આવી જાજો લાઈવમાં. બરાબર છે. તો જો બધા લોકો ગ્રીન હાઉસ બનાવતા હોય પણ અમે છે ને અહીંયા પિંક હાઉસ બનાવ્યું છે, કેમ કે અમારી પાસે પિંક કલરની નેટ હતી. એમાં છે ને આપણે લીચીનું ઝાડ જે વાવ્યું હતું ને છોડ થઈ ગયો છે મસ્ત, એમાં 4-5 પાંદડા આવી ગયા છે, એટલે એને બહુ ગરમી ન લાગે ને એટલે આપણે પિંક હાઉસ બનાવ્યું છે. ઓકે. અને છે ને બીજું આજે છે ને તમને આની માહિતી જ આપી દે ઝાડવાની, કેમ કે ઘણા એ છે ને કોમેન્ટ કરી હતી કે જલપાબેન તમારા ઘરમાં જે ઝાડ અથવા તો છોડ છે ને એને અમને વિઝિટ કરાવો અને અમને બતાવો કે કેવા છોડ છે તમારા ઘરે. નરેશ બતાવશે છોડ બધા. ચાલો તો હવે છે ને પછી ઘણા માણસો પૂછતા હતા કે તમે આજે નાગરવેલ છે ને એનો ઉછેર કઈ રીતના કરો, શું એમાં નાખો તમારા આવા સરસ પાન થયા છે ને? તો એમાં કઈ નાખતા નથી. હા, એમને ખાલી પાણી પાઈ દઈએ છીએ અમે. અહીં જો આવી રીતના છે બધું. ઈ આ ઓલા કહેવાય તુલસી, શ્યામ તુલસી. હા, ઈ તો છે પણ આ નાગરવેલ છે. પણ છે ને અહીંયા બધે પાંદડા હતા પણ અમે તોડી નાખ્યા છે અને પથરાઈ ગઈ હતી આખામાં, પણ તોય થોડું થોડું મમ્મીએ ઝારી નાખી છે એટલે ઓછા પાંદડા થઈ ગયા, બાકી તો બહુ ઘાટા હતા. પાન ખાવામાં નથી વાપરતા આપણે, તેમને રાખ્યા છે. નહીં ખાય છે, ઘણા શરદી ઉધરસ થાય ને એવામાં ખાય, પણ આપણે આમ કઈ રેગ્યુલર નથી વેચાવો નથી ખાતા. નહીં એમ નહીં, ખાલી એમનામ જ રાખી છે આપણે ઘરે. પછી આ રીતના અમારે જો ઝાડ છે, આમ ખાલી એમનામ ડિઝાઇન પાંદડા જ આવે, કઈ ફૂલ કે ફ્રૂટ કે એવું કઈ આવતું નથી. પણ આ થોર કહેવાય જો આને. હા, જંગલી છે. જંગલી એટલે કે જંગલમાં થતા હોય બધું, પણ એટલે ગમે અહીંયા થઈ જાય. અને આને તો તમે જરીક કઈક એનું ઓલું કાપીને વાવો ને ડાળખી કે કઈ તો ફટાફટ ઉગી જાય છે. અને પાણી પાવાનું બસ, બાકી આ દેખાવ માટેના જ છે, કઈ આમાં ફળ ફ્રૂટ ન આવે. બરાબર. પછી આ શું છે? આ મારી નારિયેળી છે, ખાલી એક ઓલામાં વાવી હતી જો કેનમાં, તો કેવડી મોટી નારિયેળી થઈ ગઈ છે. બાકી અહીંયા છે ગુલાબડી, એમાં જો મસ્ત પિંક કલરના રોઝ આવ્યા છે, પણ ઈ ખોટા છે. લાવ્યા નથી, આ ઉરાવ્યા છે. સોલાર વાળા છે, રાતે ચાર્જિંગ થાય ને પછી એમાં લાઈટ થાય. એ ઘણા એ પૂછ્યું હતું પણ હમણાં ખબર નહીં એમાં કંઈક વાંધો આવી ગયો છે. આ બધી થોડીક લિમિટ હોય. બાકી આ દ્રાક્ષનો વેલો તો તમે જોઈ લીધો. પછી આ સાઈડ શું છે? ચલો તો આ ઝાડનું નામ જો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો, અમારે આવડે છે પણ ભૂલી ગયા છીએ. પછી એની નીચે એલોવેરા છે, ઘર માટે આપણે રાખ્યું છે. અહીંયા પાછું ઓલું ઝાડ છે. પછી આ સાઈડ છે તુલસી, અને ઓલી બાજુ જો વેલ જેવું દેખાય, વેલો દેખાય, એ 5 પાંડવનો વેલો છે. આ જો કેટલું મોટું થઈ ગયું છે ઝાડ. હા, મોરપંખ જેવું છે. અને એક આ સાઈડ છે અને એક આ સાઈડ છે, બંને બાજુ મોટા મોટા થઈ ગયા. આની પહેલા આપણે ખબર ને બહુ મોટા થઈ ગયા હતા, પછી સ્કૂલમાં આપી દીધા હતા. પછી અહીંયાથી થોડાક આગળ ચાલીએ ને આપણે તો અહીંયા છે ને દ્રાક્ષના વેલાનું થડ છે ને આ કારેલીના વેલાનું થડ છે. પછી આ સાઈડ છે ને કંઈક છોડ છે નાનો, આને ખબર નથી નામ, અમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ત્યાંથી આગળ ચાલીએ ને એટલે અહીંયા જો મસ્ત એલચીનો છોડ છે આ, અને આના પાંદડા તમે આમ કાપી અને સૂંઘો ને તો મસ્ત એલચીની સ્મેલ આવે. જો એકદમ આના પાંદડા ચામાં નાખી શકો, ચામાં નાખીને પાંદડા તો એમાં એલચીની સ્મેલ આવી જાય ચાની અંદર. પણ આમાં કોઈ દિવસ કઈ ફૂલ કે એલચી હજી અમારે આવી નથી, 2-4 વર્ષ થયા છે પણ કોઈ એલચી હજી નથી આવી. ખબર નહીં ક્યારે આવતી હશે એલચી, કેટલા વર્ષે આવતી હશે. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો એલચી કેટલા વર્ષે આવે. બરાબર છે. ત્યાંથી આગળ ચાલીએ તો આ કંઈક ઝાડ છે, અને બધા લોકો એમ કહેતા હોય કે આને છે ને પથરીમાં ઉપયોગ થાય. પથરીનો પાંદડા ચાવીને ખાઈને એનો રસ પીએ ને તો પથરી મટી જાય એમ કહેતા હોય. ખબર નથી, અમે તો કોઈ યુઝ નથી કર્યો. પછી એની નીચે છે અહીંયા અજમા, અને અહીંયા કંઈક બીજો છોડ છે, અને આ બીજો કંઈક છોડ છે નવરંગી છે. નવરંગી, હા મને નથી ખબર. નવરંગી એટલે એમાં 9 રંગો હોય કે 9 રંગ થાય, પણ હવે નથી થતા, પછી 2 રંગમાં પૂરું થઈ જાય હવે. ઓકે. અને આ સાઈડ છે ને ધનવેલ છે, ધનવેલ જ કહેવાય ને આને. હે, એ પણ જો મસ્ત વધી ગઈ છે. ઘણા લોકો એમ કહેતા હોય કે જેની પાસે ધન હોય ને એની ઘરે જ ધનવેલ થાય, અને એની ઘરે જ આમ આગળ જાય ધનવેલ એમ, બાકી તો સુકાઈ જાય. એટલે નરેશ પાસે બહુ બધું ધન લાગે છે, યુટ્યુબ માંથી કમાતા લાગે. એટલે ધનવેલ વાવવામાં એવું કંઈક હોય કે કોઈની ઘરે આપણે ધનવેલ લઈ આવીએ ને ખબર નહીં પડવા દેવાની, એની ઘરેથી ડાળખી ચોરીને લઈ આવવાની, ચોરી કરીને તો જ કે થાય. એટલે એવી બધી માન્યતાઓ છે, ખબર નહીં સાચું હોય કે ખોટું હોય, પણ મને જેટલી ખબર છે ને એટલું હું તમારી સાથે શેર કરું છું. તો આ તો અમારું આખું હોમ છે ને. બરોબર. આ તો આપણું પણ હવે છે ને અહીંયા આપણે છે ને તાળું મારી દેવું. અહીંયા કોઈ આવવું ન જોઈએ, વેલ પાસે ચોરી ન કરે, બટ ખુલ્લો રાખવો, તિજોરી ખુલ્લી. તો આ નાનકડું અમારું ગાર્ડન હતું, હોમ ગાર્ડન. કેવું લાગ્યું જરૂરથી નીચે કોમેન્ટ કરજો. એટલે જેની કોમેન્ટ આવી હતી ને એને ખબર પડી કે બતાવી દીધું આપણે, એટલે બધાને ખબર પડી ગઈ કે અમારી ઘરે આટલા છોડ ને ઝાડ ને છે એમ.
બાકી જો અમારા ઘરની બહાર પણ છે ને અહીંયા આસોપાલવનો છોડ છે અને એની બાજુ છે ને અહીંયા ફૂલનું એક ઝાડ છે અને એમાં તુલસી પણ છે અને બીજી બાજુ પણ જો એવું ફૂલ છોડ છે એમાં મસ્ત કલરફુલ ફૂલ આવે. આમાં જો એક છે અત્યારે પિંક કલરનું ફૂલ, આમાં કલરફુલ ફૂલ આવે છે. તો આ અમારા ગેટની બહારના 2 ફૂલ છોડ છે અને અહીંયા પણ જો અહીંયા સીતાફળી છે, પછી તુલસી છે, કરેણ છે અને ઓલું શું કહેવાય ખાટું ખાટું હોય ને કરમદાનો છોડ છે. તો આ પણ અમારા ઘરનું છે, અમે જ વાવેલું છે. એટલે આટલા ઝાડ છે અમારા ઘરે. નરેશ કઈ બાજુ જવું છે અત્યારે? સ્કૂટી હમી કરવાની છે, રિપેર કરવાની. મિકેનિક આવડે છે? શીખવાનું છે. ઓય તો શીખવામાં પાછું બગડી ન જાય ને ધ્યાન રાખજો. બગડી તો ક્યાં અહીંયા બગડી પાછું. આ સ્કૂટી છે ને વધારે ભાગતી હોય ને એવું મને લાગે છે. લીવર આપણે ઓછું દઈએ ને તોય વધારે ભાગે. એનું શું કારણ હશે? મને ખબર પડતી હોત તો હું અહીં થોડો હોત. તો પણ મિકેનિક ને બતાવી આવો ને ના બાપા ગામમાં એવું કરાય. અને સૌથી જો બાર અને મોટું ઝાડ અમારા ઘરનું હોય ને તો એ છે આંબડી. આ આંબડીમાં અત્યારે તો આંબળા નથી, એવા ઝીણા ઝીણા ઓલા આંબળા આવે ને એ આંબળા આમાં થાય છે. અને આ સૌથી મોટું ઝાડ છે અમારા ઘરનું. અને અહીંયા છે ને ઘરની બહાર છે ને એટલે છોકરાઓ બહુ બધા આવે આ આંબડી ખાવા માટે અને બધાને આપ્યો અમે. અને બધા ન પૂછે તો અહીંથી તોડી તોડીને વયા જાય, ખાય છે. ખાધા ચીજ છે એટલે બધા ખાવાના તો છે જ. અને હવે અહીંયા ચેકિંગ થાય છે. હવે શું થાય સ્કૂટીમાં એ આવતીકાલે કહેશું શું થયું એ. કાલ દેખાય ને ઘેર સ્કૂટી તો તમારે સમજી લેવું કે થઈ ગઈ, ન દેખાય તમારે સમજી લેવું દવાખાને ગઈ. દિત્યાબેન આવી ગયા છે ટ્યુશન માંથી અને આવીને સીધા લેસન કરવા બેસી ગયા છે. શું આપ્યું બેન લેસનમાં? આદો એકલા ને કલમ, ઇંગ્લિશનો કલમ કર્યો કા. આવીને અમારા દિત્યાબેન એટલા ડાયા છે ને કે આવીને સીધું લેસન કરવા માંડ્યો. પછી રમવાની મજા આવે કા દિત્ય? સ્કૂલ નું થઈ ગયું પછી રમવાનું. તો હાલો બધા પોતપોતાના કામ ઉપર લાગી જાવ. દિત્યાબેન ટ્યુશનનું લેસન કરે, મારે રસોઈનું કામ છે, મમ્મીને ગાયોનું કામ છે એટલે ઈ જો વયા ગયા ગાયો પાસે. અને તમારે શું કામ છે? કઈ નહીં. તમારી બેન હું જે સૌથી પહેલા લેસન થાય ને જીનું વિનર. ઓકે વિનર. હું મેનેજર છું, હું બધાને ધ્યાન રાખું કોણ કામ કરે નહીં. અહીંયા બેસી જાવ સિંહાસન ઉપર. તમારા માટે જ સિંહાસન અમે રેડી રાખી. આપણે બેન માંથી જોઈએ કોણ સૌથી પહેલા લખે. ઓકે. જે હારી જાય ને 500 ના ના મારે 500 રૂપિયા નથી કરવું. કેવી છે જજી પૈસા માટે થઈને. ચાલો તો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 11 અને અડધી રાતે. અમે જો અહીંયા સીડી ઉપર બધા આવ્યા છે. યુગ છે, નરેશ છે, દિત્યા છે ને હું છું. અમે બધા અહીંયા અડધી રાતે સીડી ઉપર ઊભીને શું કરતા આવીશું? બોલો શું કરતા આવીશું અત્યારે? વીજળી પડી હતી. વીજળી પડી હતી. જો હમણાં છે ને જરા છાંટા પડ્યા ને વરસાદ આવવાનું ફૂલ તૈયારી છે. અત્યારે છે ને જો તમને વાદળા તો જો કે અત્યારે નો હરખા દેખાય, કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે કે તારા દેખાતા નથી. અને આમ વીજળીના કડાકા ક્યાંક થતા હતા દૂર દૂર. એટલે ક્યાંક તો વરસાદ વરસતો જશે. કેટલા દિવસો વીતી ગયા છે વરસાદની રાહ જોવામાં. આવે તો જલ્દી વરસાદ થઈ જાય ને તો સારું. ગરમીની ઉકળાટ તો ઓછો થાય ને બધા માણસો વરસાદની રાહ જોવે છે. નરેશ અત્યારે પછી છે ને તમારે જો શું કરવાનું હોય એના માટે કે કેરી ખાય ને પછી ખોખું છે ને આમ છાપરા ઉપર નાખો તો વરસાદ વરસે. એટલે અમે નાખી દીધું. આવ્યો તો નહીં વરસાદ. હવે આવશે ને કાલ નાખ્યું ને થોડીક ટાઈમ તો લાગે ને 24 કલાકની. 24 કલાક થઈ ગઈ નાખ્યું એમ. તો અમે 24 કલાક પછી આવશે એમ. વરસાદ 24 કલાકમાં આવી જાય. એ તો આવે ધીમે ધીમે. એવું હોય નહીં કે ખોખા નાખી દેતા. એટલે કદાચ લાગે છે કે આવશે વરસાદ. અત્યારે વાતાવરણ જોઈને તો એવું લાગે છે કે આવી જાય. અને આવી જાય તો સારું એમ. તો અમે બધા છે ને અહીંયા વરસાદની રાહ જોઈને બેઠા. જો આ બધા દિત્યા અને પપ્પા અને પણ વરસાદ તો આવતો નથી. હવે અંદર જઈને સુઈ જાય પંખા ચાલુ કરીને. કા દિત્યાબેન? સવારે પાછું વહેલું ઉઠવાનું છે ને? સુઈ જાવ ને હવે. ચાલો તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.